હેલો મિત્રો, સ્વાગત છે આજના અમારા મસ્ત મજાના એક બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. તો બધાને ગુડ ઇવનિંગ. તો અત્યારે હું જાઉં છું રનિંગ મારવા માટે. તૈયારી પૂરી બધી કરી નાખી છે આપણે. કપલેટ આપણે જવાનું છે, પહેલાં આપણી વાડી આટો મારવાનું છે અને આપણી વાડીયાલી રનિંગ ચાલુ કરવાનું છે ઓલરેડી. તો જઈએ અત્યારે. જો આપણો રસ્તો છે એકદમ મસ્ત મજાનો. ઓલરેડી અત્યારે હું જઈ રહ્યો છું. ડેમ તળાવ છે અમારે અહીંયા. આ બાજુ બહુ મસ્ત ન થતું, ઓલી બાજુ હોય ને તો મસ્ત આવે, પણ અત્યારે એટલો બધો આપણે ટાઈમ નથી. આપણે દોડવા જવાનો ટાઈમ વીખા જેવો છે. હમણાં હું બહાર ફરવા આવી ગયેલો હતો, એટલે હું રનિંગ મારવા પણ ના જઈ શકતો. 3-4 દિવસ સુધી રનિંગ મારવા નહોતો ગયો. બાકીનું જો કેવું મસ્ત સનસેટ થઈ રહ્યું છે, બરાબર જ નથી સનસેટ થતું. માથાનું આ જો વાદળ ક્લાઉડ છે કેવું મસ્ત લાગે છે. પેલા જોટા મારે હમણાં એઆઈ ફ્યુચર આવ્યું છે ને, એટલા માટે મસ્ત મજાનું દેખાય છે. એઆઈ ફ્યુચરમાં બ્લડ જોરદાર થાય છે મિત્રો. જો આમાં કાકડા હેરું સરે છે, ક્લિયર એકદમ. બાકી જો કપા કોણ ખેડૂતને આ બહુ નિષ્ફળ, ઘણા ખેડૂતોને આવું નિષ્ફળ ગઈ છે. એટલે લોકો કપા થઈને ઊભો રહ્યો, ગોઠને કેડે કેડે કપા થઈ ગયો. કાંઈ ન ભેગું છું. ઘણા ખેડૂતોને એવું થઈ ગયું છે. હમણાં આપણે થોડાક વાર મોટા થઈ જાય એટલે આર્મી કટ કરાવવા, આજકાલે આર્મી કટ કરાવવાના છે. બાકી જો પક્ષીઓનો ક્લિયર કેવો, પોપટનો કેવો અવાજ આવે, આમ આવતો હોય કે ન આવતો હોય કંઈ ખ્યાલ નથી, પણ મને મારા કાને આવે છે ઓલરેડી મસ્ત મજાનો. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું લોકેશન સાથે તમે જોઈ શકો છો. સારે બાજુનું હમણાં લોકેશન તમને બતાવવાનો છું ઓલરેડી. તો એકદમ ક્લિયર સો બ્યુટીફુલ સનસેટ. આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલા બધા બતક છે. બતક અમારે અહીંયા બતક બોલે છે. જો કેવું મસ્ત મજાનું એકદમ અમેઝિંગ ક્લિયર લોકેશન બતાવે છે. તમે જોઈ શકો છો ઓલરેડી મસ્ત ગુડ. મને જો આ લોકેશન બહુ, સનસેટ વાળું લોકેશન બહુ મને ગમ્યું. તો એ લોકેશન માટે એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલ મિત્રો 6:30 વાગી ગયા છે અને હું અત્યારે જઈ રહ્યો છું મારા ઘર તરફ. તો તમે જોઈ શકો છો થોડું ઘણું આપણે દોડી લીધા છીએ. હવે આપણે જવાનું છે ઓલરેડી આપણા ઘરે. મસ્ત મજાનું એકદમ ઓલરેડી મસ્ત મજાનું ગુડ લોકેશન થઈ ગયું છે. અહીંયા રહી વોર્નિંગ, હું તમને બતાવી દઉં હમણાં વોર્નિંગ શું છે. વેલકમ ટુ દુઘેરી જંગલ વોર્નિંગ. જો આવી બધી વોર્નિંગ છે. ગો સ્લો, વન્ય પ્રવૃત્તિ વિસ્તાર, ભાવનગર વન વિભાગ ભાવનગર. મારા વન વિભાગની બધી વોર્નિંગ આવી છે. બાકી બીજું કાંઈ નથી મિત્રો. ગો સ્લો એટલે ધીમું વાહન હોય કે આપણે બધું ધીમું જવું. બહાટી ફોનમાં ધ્યાન રાખીને હાલે ન રાખવું. જો બાકી નજારો એકદમ ક્લિયર મસ્ત મજાનો ગુડ છે. પવન ચરખી. તો હવે આપણે ઓલી બાજુ જોવાનું છે. તો જો કેમ મસ્ત મજાનું અંધારું થતું છે મિત્રો. હવે હું જઈ રહ્યો છું મારા ઘરે. તો સનસેટ ને બધું ક્લિયર થઈ ગયું છે. ડેમ છે અમારો, હમણાં બતાવ્યો તે. તો સારી બાજુનો ડેમ મસ્ત છે મિત્રો. પવન સરખી ગુડ લાગે, ગુડ અમેઝિંગ. મિત્રો હવે વ્લોગ અહીંયા બહુ લાંબો થઈ જાય એટલે વ્લોગ અહીંયા ખતમ કરી નાખી. તો બસ અમારી ચેનલમાં નવા હવે હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક ફોલો ને શેર કરતા રહેજો યાર. એટલે અમારી જેવા થોડાક આગળ હવે પ્લીઝ યાર ગાઈઝ યાર કરતા રહેજો યાર ગાઈઝ યાર. પ્લીઝ યાર ગાઈઝ યાર પ્લીઝ કરી નાખજો. જય ભારત, જય માતાજી.